શ્વેતા, આજે 12 રાશિઓની તો આપણે વાત કરીશું, પરંતુ પહેલા આપણે એ ચર્ચા કરવી છે કે અજાણ્યો ભય કોને કહેવાય અને આ અજાણ્યા ભયને આપણે દૂર કરવો હોય તો ખરેખર કરી શકીએ ખરા? હા, ચોક્કસ. આપણે અજાણ્યો ભય છે જેના વિશે આપણે જાણતા જ નથી, પણ અંદરથી આપણે અનુભવીએ છીએ કે કંઈક મને ડર છે, એને દૂર કરી શકાય છે. હવે આ જે ભય છે એ આ જીવનનો છે, મતલબ અત્યારે તમે જીવી રહ્યા છો જે જીવન એનો છે કે તમે આજુબાજુ કંઈક એવી નેગેટિવ પરિસ્થિતિ જોઈ કે એવા કંઈક ઇન્સિડન્ટ જોયા કે જેના કારણે તમને અસર થઈ છે માનસિક રીતે અને ડર ચાલુ થયો છે. એક આ વાત છે. અને બીજી વાત એ છે કે અમુક ભય એવા હોય છે કે જે આપણે જે પૂર્વજન્મમાંથી લઈને આવતા હોઈએ છીએ, જેના વિશે આપણે બહુ ડિટેલમાં તો વાત કરી જ શકીએ છીએ, પણ સિમ્પલ વેમાં હું સમજાવું કે ઘણા બધાને એક એવો ડર હોય છે કે પાણીમાં ના જઈ શકે, પાણીથી ડર લાગતો હોય કે ઊંચાઈનો ડર હોય, આવી ઘણી બધી પરિસ્થિતિ, લોહીનો ડર હોય કે લોહીને જોઈ ના શકતા હોય. તો આ બધા એક ડર એવા છે કે જે આપણા આ જીવનના નથી, એ પૂર્વજન્મમાંથી આપણે લઈને આવ્યા છે. કારણ કે પૂર્વજન્મમાં આપણી સાથે એવું કંઈક થયું હતું કે જેના કારણે એ આપણા સબકોન્શિયસ માઇન્ડ, એટલે કે અર્ધ જાગ્રત મનમાં સ્ટોર છે અને જેની અસર અત્યારે થઈ રહી છે. પણ જ્યારે આપણે એ ડરને, એ ભયને જાણી લઈએ છીએ, એને સમજીને એના પર થોડું ઘણું કામ કરીએ છીએ હિલિંગથી કે થોડા આપણે વૈદિક ઉપચારથી, તો 100% એને આપણે દૂર કરી શકીએ છીએ. પણ શ્વેતા, આ ડર જે આપણે વાત કરી એ તો આપણે જે જોઈ શકીએ છીએ એ, અથવા તો અજાણ્યો ડર, પણ ઘણીવાર સપનામાં પણ આપણને ડર લાગે અને નકારાત્મક સંકેતો સપનામાં પણ જોવા મળે, તો શું એ ખરેખર ભયનો સંકેત કહેવાય? હા, પણ આનું સપનાની દુનિયા પણ બહુ જ મોટી છે. પણ આમાં છે ને, જો તમને એક એવું સપનું છે જે બહુ વારંવાર આવે છે અને કંઈક તમને સંકેત આપવા પ્રયત્ન કરે છે, તો 100% એનો એક મિનિંગ છે, એનો અર્થ થતો જ હોય છે. ઘણી વખત આપણે સપનામાં અચાનક ડરી જતા હોય છે. હવે એ ડર જે આવ્યો, જેને આપણા વિશે ખબર જ નથી ને અચાનક એ સપનામાં આવ્યું, તો એ પહેલાં તો તમારે જોવાનું છે કે એ આજના દિવસમાં જે આપણે વિચારો કર્યા છે એના કારણે સપનું આવ્યું છે. કારણ કે ઘણી વખત તમે બધાએ જ એક્સપિરિયન્સ કર્યો હશે કે આપણે જે દિવસ દરમિયાન વિચાર્યું છે, અનુભવ કર્યો છે, કે એવું કોઈક પિક્ચર પણ જોઈ લીધું છે જે આપણને સપનામાં આવે છે, એ આખું અલગ થઈ ગયું કે આપણું જે મન છે એને પકડીને સપનામાં લાવે છે. પણ ઘણી વખત જે આપણે અનનોન ડરની, જે અજાણ્યા ડરની વાત કરીએ, જે આવતું રહેતું હોય છે સપનામાં, કે જે આપણને એક સંકેત આપે છે કે આવું કંઈક થવા જઈ રહ્યું છે, તો તમે ચેતી જજો. તો આવા બધા જે સપના છે એ આપણે ટેરોથી જાણી શકીએ છીએ કે શું સાચાનો કોઈ અર્થ હતો, અને હતો તો એનો શું છે અને શું ધ્યાન રાખવાની જરૂર છે. હવે આપણી આસપાસ કોઈ એવી નકારાત્મક ઉર્જા છે પણ આપણને ખ્યાલ નથી, તો એ નકારાત્મક ઉર્જાને કેવી રીતે આપણે ઓળખવી? ટેરો કાર્ડ અથવા રેકીથી કે પછી હિલિંગથી શું ખરેખર ફાયદો થાય છે ખરો? જો આપણે વાત કરીએ કે આસપાસ જે અમુક ઉર્જાઓ એવી હોય છે જે આપણે જાણી નથી શકતા પણ અનુભવ થાય છે, એ આપણે માનસિક રીતે હોય, લાગણીઓમાં હોય કે કોઈ પણ રીતે આપણને એની અસર થતી હોય છે, જેને ઘણી વખત આપણે કોઈની સાથે વાત કરવામાં પણ સમજાવી નથી શકતા, એવા અનુભવ પણ બધાને થતા હોય છે. હવે એ ડર કોઈક, જો આપણે સાયકોલોજીકલ વાત કરીએ, માનસિક રીતે, તો આસપાસ અત્યારે આપણું વાતાવરણ છે બધું નેગેટિવ આપણે જોવામાં વધારે વિતાવીએ છીએ કે આ થઈ ગયું, પેલું થઈ ગયું, તો એની પણ અસર આપણા ઉપર થતી હોય છે, આપણા ઘર પર થતી હોય છે. અને ઘણી જે કુદરતી હોય છે, જે કુદરતી રીતે બધું બનતું હોય છે એનર્જીસ, એની પણ અસર હોય છે. તો પહેલાં તો એ તમે જાણો કે તમે જાતે ક્રિએટ કરેલી આ નેગેટિવિટી છે કે આ સાચે જ છે, પહેલાં તો એ જાણવું જરૂરી છે. અને જ્યારે આપણે એને જાણી લઈએ છીએ તો એનો ઉપાય છે કે તુલસી અને લવિંગ, એની ઘરમાં ધૂપ કરવી જોઈએ, જે ઘરમાં પોઝિટિવિટી લાવે છે અને ઘરમાં પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ કરે છે. કોઈ પણ નેગેટિવિટી એનાથી દૂર થશે. આજનો શનિવાર છે, તો જ્યારે ઘરમાં બી નેગેટિવિટી, ભય ને બધું ઉત્પન્ન થતું હોય ત્યારે તમારે સુંદરકાંડનો પાઠ કરવો જ જોઈએ. સુંદરકાંડનો પાઠ તમે ઘરમાં કરો, બધા જ ભેગા મળીને કરો. આનાથી જે પણ કોઈ તકલીફો હશે, ભય હશે, જે તમે જાણતા પણ નથી, એમાંથી તમને રાહત થશે. હનુમાનજી તો છે જ કે જે આપણને રક્ષણ આપે છે, જે આપણને આત્મવિશ્વાસ આપે છે, કોઈ પણ તકલીફ હોય છે જે નેગેટિવ છે એમાંથી બહાર લાવે છે. સાથે આપણે વાત કરીએ કે ઘરની ઉર્જા આવી રીતે તમે મેન્ટેન કરી શકો છો.
અને સાથે દીવાબત્તી ધૂપ રેગ્યુલર ઘરમાં કરવાનું રાખો, સાંજના સમયે ખાસ, તો આનાથી ફાયદો થશે. ઓકે, તો ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવી હોય તો એવા કોઈ મંત્રો અથવા કોઈ એવા ચિત્ર કે પછી કોઈ આર્ટવર્ક એના વિશે પણ માર્ગદર્શન આપશો? હા, આપણે જો શક્તિમાં માનીએ તો શક્તિમાં છે દુર્ગા, કે દુર્ગા આપણને રક્ષણ આપે છે. દુર્ગાજી જે નો મંત્ર છે ઓમ દુમ દુર્ગાય નમઃ. તમે દુર્ગા યંત્ર જે છે એના સામે બેસીને પણ આ મંત્ર કરી શકો છો. સાથે તમે 108 વખત રોજ આ દુર્ગાનો મંત્ર કરવાનું ચાલુ કરી દો. એનાથી તમને ઇન્ટરનલ સ્ટ્રેન્થ મળશે. કોઈ પણ ભય હશે એના પર ફાયદો થશે. બીજી વાત કે જ્યારે પેઇન્ટિંગ્સ કે ચિત્રની વાત કરીએ તો પૂર્વ દિશામાં ઉગતા સૂરજનું ચિત્ર લગાવવાથી ઘરમાં નવી ઉર્જા આવે છે, નવી એનર્જી આવે છે, પોઝિટિવિટી આવે છે. નવું પેલું જે કહેવાય ને કે આપણે જે એનર્જી પોઝિટિવની જરૂર છે એની શરૂઆત થાય છે. અને દક્ષિણ દિશામાં તમે ગ્રીનરી છે, ઝાડપાન છે, એના ચિત્ર લગાવી શકો છો. આવી રીતે ઘરમાં જ્યારે આપણે થોડુંક ઘરની એનર્જીને બેલેન્સ કરી દઈએ છીએ તો એની અસર આપણા શરીર પર, આપણા ઓરા પર જોવા મળે જ છે. બિલકુલ.